હે ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ. તો આજે છે ચેલેન્જ ડે 7 અને આજે છે ધૂળેટી. તો આજે ધૂળેટીનો વ્લોગ બનાવીશું, તો બનાવી રહેજો વ્લોગમાં, મજા આવશે. અને બાજુમાં તમે જોઈ શકો છો એક છોકરો રહેશે, તેને બચારાને લાલ બનાવી દીધો છે ધૂળેટીના દિવસે. તે બધાના ઉપર ગરમ છે. આ છે અમારી દેવાંશી. અને આગળ જોરદાર પ્લાનિંગ ચાલી રહી છે કે આજે ધૂળેટીના દિવસે કોને ઘાટમાં લઈએ. તો પ્લાનિંગ પૂરી થઈ અને બહાર નીકળી જશે ટોળી અને એકબીજા ઉપર કલર નાખવાનું ધમધોકાર ચાલુ કરી દીધું છે. તો ફાઇનલી અમને એક ઘર મળી ગયું છે. હવે એ ઘરમાં જશે કેમ કે આ છોકરો ઉપર સંતાઈને બેઠો છે. હવે એને લેશે ઘાટમાં કેમ કે આજે ધૂળેટી છે. આ બચારો બચવાનો તો છે જ નહીં. તો નીચે મારા બે મિત્રો કોરા ફરે છે, એમને બી લાલ કરશે મને કેમ એવું લાગે છે. અને અહીં તો ફૂલ પ્લાનિંગ ચાલી રહી છે કે પેલો ભાઈ ખાલી નીચે ઉતરે. નીચે ઉતર્યો તે કાળો પીળો તો થઈ જ જવાનો. આ છોકરાના હાથ જોઈ શકો છો, એ તો ફૂલ પ્લાનિંગમાં જ છે. એક ભાઈ તો ઉપર ચડી ગયો છે, તમે જોઈ શકો છો, પણ એ બચારો નાનો પડ્યો થોડો. વાળા પછી વારો, મારા પછી તારો. તો ફાઇનલી બીજો છોકરો બી નીચે ગયો કે એ પેલો ગયો તો હું કેમ ના જાઉં. તો કાકી કંટાળીને પેલા ભાઈને કે તું નીચે ઉતર. તો પેલો નીચે તો ઉતર્યો પણ ભાગ્યો અને બધા એની પાછળ ભાગ્યા. તો અહીંથી પાછો ઢાળ ઉતરીને પાછી ભાગ્યો. તો ટોળું તો છોડવાનું તો છે જ નહીં એને, તમે જોઈ શકો છો. અને આ ભાઈ તો એની ફૂલ મોજમાં જ છે. જાતે કલર લગાવે ને જાતે જ કૂદકા મારે, જોઈ શકો છો. કૂતરાને બી ના છોડ્યું. અને અહીં તો જો પાકો કલર. હવે આ ભાઈ નીચે આવે છે મોજમાં, પાકો કલર લઈ લીધો છે. તો કલર તો હાથમાં લઈ લીધો, તમે જોઈ શકો છો. અને ભાઈ આવી ગયો છે ઘાટમાં. હવે તો કોઈ એને નહીં છોડે. તો કલર લગાવતા લગાવતા એક છોકરો નીચે પડ્યો, પણ બચારા એને બી ના છોડ્યો. પાછળથી એને બી રંગી નાખ્યો. એક ટોળાએ છોડ્યો અને બીજા ટોળાએ પકડ્યો. ભાઈ તો બચારો લીંબુ જેવો થઈ ગયો. તો હવે તો ભાઈ કોઈને ના ગાંઠે કેમ કે એના હાથમાં હવે કલરનો ડબ્બો આવી ગયો, તમે જોઈ શકો છો. તો આ ભાઈ ગેમ રમતો હતો અને હું વિડીયો બનાવતો હતો. અને આ ભાઈને બી રંગી નાખ્યો. અને એનો કારીગર કોણ છે? આ ભાઈ. તો આજના બ્લોગમાં આટલું. આઈ હોપ તમને મજા આવે છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.